ગોવિંદભાઈ, પોલાભાઈ અને રામભાઈ નો પરિવાર જો હોય તો આરતીમાં વધારે. તારું નો કલંક ને નકલંક ની રે ગુરુ રામ ની રે નકલંક ની રે ગુરુ રામ ની રે. પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા, પહેલી આરતી એ પ્રભુજી પધાર્યા રે. બીજી આરતી એ બાર બીજ ના ધણી રે, બીજી આરતી એ બાર બીજ ના ધણી રે. ગુરુ આરતી ઉતારું ન કળંગની, ગુરુ આરતી ઉતારો નકળંગની રે. બીજી આરતી મેં તત્વથી પર કરી, ત્રીજી આરતી મેં તત્વથી પર કરી રે. ચોથી આરતી ચાર યુગમાં ફરી, ચોથી આરતી ચાર યુગમાં ફરી રે. ગુરુ આરતી ઉતારું ન કળંગની, ગુરુ આરતી ઉતારો નકળંગની રે. કર જોડીને બાળક બોલ્યા કર જોડીને બાળક બોલ્યા, લાલ અંતરના પડદા ખોલ્યા રે, લાલ અંતરના પડદા ખોલ્યા રે. લાલ અંતરના પડદા ખોલ્યા રે, વાલે અંતરના પડદા ખોલ્યા રે. ગુરુ આરતી ઉતારું ન કલંકની રે, ગુરુ આરતી ઉતારો નકળંગની રે. નકળંગ ભગવાન પ્રસન્ન રહો, દ્વારિકાધીશ પ્રસન્ન રહો. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. नीलस्वं शैलस्वं विराजितं वरदरं नैनाभिरामं रामदेवं वन्दे विभुविमुक्षये. निगलसुतं गोविन्दं रामदेवं जगत्पदे देहि मे भक्ति मुक्ति च वरदं त्वामहं शरणागतं. बोलो रामदेव जी महाराज प्रसन्न रहो. गिरनारी महाराज प्रसन्न रहो, गेबीलाल बापा प्रसन्न रहो, बजरंग दास बापा प्रसन्न रहो, नगालाखा ठाकर प्रसन्न रहो, राणी मारुड़ी माँ ठाकर प्रसन्न रहो, माता पिता प्रसन्न रहो. नमः पार्वती पते हर हर महादेव. हर बापा जय जय सीताराम. बापा जय जय सीताराम. सीताराम सत्साहेब प्रसन्न रहो.
એવા વાયક આવ્યા ગુરુના પ્રેમથી રેલો એવા વાયક આવ્યા ગુરુના પ્રેમથી રેલો એને વધાવો ને કોઈ નિયમ થીરેલો એને વધાવો ને કોઈ નિયમ થીરેલો અણમોલો આ અવસર આવ્યો જીલો પ્રેમધાર અણમોલો આ અવસર આવ્યો જીલો પ્રેમધાર રામાધણીના ગુણ લાગાયે નમીને વારંવાર રામાધણીના ગુણ લાગાયે નમીને વારંવાર પ્રેમી હંસો આવી જાજો નકળંગ ને દરબાર 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 રામાધણીના ગુણ લાગાયે નમીને વારંવાર રામાધણીના ગુણ લાગાયે નમીને વારંવાર પ્રેમી હંસો 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 મારા સંતો પધારે ઉમંગ થીરેલો એ મારા સંતો પધારે ઉમંગ થીરેલો મારા સંતો પધારે ઉમંગ થીરેલો એ મારા સંતો પધારે ઉમંગ થીરેલો એને આવકારો મળે છે હૃદય થીરેલો એને આવકારો મળે છે હૃદયથી વેલો એને આવકારો મળે છે હૃદય થીરેલો એને આવકારો મળે છે હૃદયથી વેલો વચન સાને સર્વ ચાલો એકતાને દ્વાર વચન સામે સર્વ ચાલો એકતાને દ્વાર વચન સાને સર્વ ચાલો એકતાને દ્વાર વચન સામે સર્વ ચાલો એકતાને દ્વાર રામાધણીના ગુણ લાગાયે નમીને વારંવાર રામધણીના ગુણ લાગાયે નમીને વારંવાર પ્રેમી હંસો આવી જાજો નકળંગ ને દરબાર પ્રેમી હંસો આવી જાજો નકળંગ ને દરબાર એ રામાધણીના ગુણ લાગાયે નમીને વારંવાર રામધણીના ગુણ લાગાયે નમીને વારંવાર પ્રેમી હંસો પ્રેમી હંસો પ્રેમી હંસો
અહીં પાટ મંડાશે નકળંગ નારેલો અહીં પાટ મંડાશે નકળંગ નારેલો એની જો તું જાગે ભીતર મારેલો એની જો તું જાગે છે ભીતર મારેલો એ રંગ બેરંગી ફૂલડા જોયા સુગંધીનો રંગ બેરંગી ફૂલડા જોયા સુગંધીનો સાર રંગ બેરંગી ફૂલડા જોયા સુગંધીનો સાર રંગ બેરંગી ફૂલડા જોયા સુગંધીનો સાર રામધણીના ગુણ લગાઈએ નમીને વાર રામધણીના ગુણ લાગાએ નવીને વારંવાર પ્રેમી હંસો આવી જાજો નખડંગ ને દરબાર પ્રેમી હંસો આવી જાજો નકરંગ ને એ દરબાર રામધણીના ગુણ લગાઈ નમીને વારંવાર રામધણીના ગુણ લાગાએ નવીને વારંવાર પ્રેમી હંસો 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 બોલે નકળંગ ભગવાન પ્રસન્ન રહો ભગવાન નકળંગ મહારાજના આ પવિત્ર ધામમાં સત્સંગના ધર્મ દ્વાર સુધી પધારેલા આપ હંસ ગતિના સર્વ આત્માઓ આપના હૃદયમાં વિરાજિત આપના ઈષ્ટદેવ આપના ગુરુદેવ એમના પ્રત્યે આપનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને હું વારંવાર હૃદયપૂર્વક પ્રણામ કરું છું. પ્રણામ. આ સેવા સમિતિ તરફથી આપનું ખૂબ સ્વાગત, આદર અને સન્માન. ખૂબ જ શ્રદ્ધા અને ભાવ ભર્યા આપ સૌને જય સીતારામ, જય રામદેવજી, જય નકળંગ, જય અલગધણી. અરે વાહ! ગઈ સંધ્યા સમયની કથામાં ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા કે પરમાત્મા લીલામય સ્વરૂપે આપણી વચ્ચે પધારે છે, એટલે એ લીલા મનુષ્ય જેવી કરે છે, એટલે ભગવાન મનુષ્ય નથી. લીલા આપણા જેવી કરે છે. ક્યારેક બાળકને માં ભૂ ભૂ, પાપા બાપા આવું તોતડું તોતડું બોલીને માં બાળકને શીખવાડે છે. માં તોતડી નથી. ભગવાન આપણા સુધી આવી અને મનુષ્ય જેવી લીલા કરે છે, એટલે આપણી જેવા નથી. આ વાતને 2-3 વખત વાગોડું, છતાંય આપણને હૃદયસ્થ થતી નથી. આપણે એવા મોટા પુરુષોને આપણી જેવા માનીએ છીએ, અથવા તો ઈશ્વરી તત્વને પણ આપણે સામાન્ય માનીએ છીએ. એમ નથી સજ્જનો, માતાઓ,
એ પ્રકૃતિની અંદર આપણે જીવવાનું છે. હા, પ્રકૃતિથી પરમાત્મા છે. આપણે તો પ્રકૃતિની અંદર. હવે હમણાં ઓચિતાનું કંઈક પવનનું વાતાવરણ બદલાય, 2-3 ભાઈઓ ભેળા થાય, એકબીજા પવનને એકબીજા પવન હારે ન બને તો એ સામસામા આંટીએ ચડે અને એ આંટીઓ લઈને આપણા સુધી પહોંચાડે તો આપણાથી એની સામે કોઈ બંદૂક ફોડીએ કે નરેન્દ્રભાઈને ફરિયાદ કરીએ તો એમાં એ કાંઈ ન કરી શકે. એ તો એના નિયમથી અંદરમાં રહે ને વિરુદ્ધમાં રહે. પવનની કળા, કારણ કે ક્યારેક તમે છીક ખાતા હો, ક્યારેક બગાસું ખાતા હો, એ કોઈ તમારી કળા નથી, અંદરથી થતી કળા. અંદરથી એવી કળાઓ થાય છે. એવો કોઈ પવન આવે છે, નાક વાટે છે, છી કરીને કાઢી નાખવાનું. ક્યારેક વળી બગાસું આવે, અંદરથી કોઈ પ્રકૃતિની કોઈ ગતિ બદલી હોય ત્યો તો એ પવન પણ બગાસું. એવી રીતે આ બધી ક્રિયાઓ પ્રકૃતિની છે. એવી ચર્ચા આપણે ગઈ સાંજની કથામાં કરતા હતા. એની પાછળનો મારો હેતુ તો એ હતો કે મહિમા અને મહાત્મ, મનુષ્ય જન્મનો મહિમા અને એનું માતમ. આ જન્મ ધર્યા પછી મનુષ્યની મને ખબર નથી કે હું માણસ છું તો માણસના ગુણ કેવા, માણસનું પદ કેવું. પછી ભક્ત પદ મળે છે, પછી એનાથી આગળ ધીરે 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 ગતિશીલ થાય એવો દાસ પદમાં જાય, આધીન પદમાં જાય અને હળવે હળવે સાધુ સંતોની સેવા કરતો સેવક પદમાં જાય. સેવામાંથી પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ધીરે ધીરે સેવા ભરી પૂજા કરતો, પ્રાર્થના કરતો, આવી રીતે સાધુ પદ સુધી જાય અને એમાંથી ધીમે રહી બધા પંથ અને સંપ્રદાયના વાળાઓને તોડી અને સંતના પદમાં જાય. આટલી બધી આ મુસાફરી જ્યારે મનુષ્ય કરે, પહેલા તો આપણે ધીરેકથી સૂતા બેસતા ઉઠતા જાગતા એકાંતમાં કે કોઈ વખતે કાચમાં જોતા હોય ત્યારે આપણા મોઢાને જોઈને આપણે પૂછવું જોઈએ કે આટલો બધો તારો મોં આવું રૂપાળું છે, આવું તારું મોં બીજાને ગમે એવું છે, આવી તારી મૂછો, આવું તારું આ બોલવું, આવા તારા નેણ, આવા તારા હોઠ, આવા તારા દાંત, આ બધું બરોબર છે, પણ તું ખરેખર આવો રૂપાળો લાગે એવો રૂપાળો અંદર છો કે નહીં? અંદર કોકને જોઈને રાજી થાયશ કે નહીં? અંદર કોક તારાથી આગળ હાલતો થઈ જાય તો એના તરફ તને અભાવ થાય છે કે ભાવ થાય છે? કોક તારું સન્માન કરે ત્યારે રાજી થા અને કોક તારું અપમાન કરે ત્યારે દુંદવાઈ જા. આવું કંઈ તને થાય છે? બહાર તો રૂડો રૂપાળો લાગે છે, અંદર કેવો છો? આ બધી મનુષ્ય જન્મની યાદી આપો છો એટલા માટે કે મનુષ્ય જન્મ મોટા પુરુષોએ કીધું કે દેવતાઓને દુર્લભ છે, દેવતાઓને પ્રાપ્ત નથી થતા. દેવોને દુર્લભ. હાજી, સંતો ગાય છે, મળ્યો મનુષ્ય જન્મ અવતાર. જન્મ અને અવતાર. જો જન્મ્યો હો અને અવતર્યો હો તો અવતારની રેખા બતાવ. જન્મ્યો હોય તો જન્મનો જોગ બતાવ, કર્મનો જોગ, જન્મનો જોગ. ક્યાંકથી છૂટો પડ્યો હોય ખબર હોય તો એનો વિજોગ બતાવ. આવી રીતે રામદેવજી મહારાજના નકળંગ અવતારના પવિત્ર ચરિત્રમાં એના મહિમા અને માતમની બે વાતો આપણે યાદ કરીએ. કાલ ગણપતિ મહારાજને કાલાવાલા કરતા હતા કે અમને બેસવા દેજો અમારા હાથ પગમાં, અમારા શરીરમાં, કારણ કે શરીરની આખી આગેવાની ગણપતિ મહારાજ એ તમારી છે. શરીરમાં મૂલાધારમાં મળદ્વારના
આસન ઉપર તમે એટલા માટે બેઠા છો કે શરીરમાં આવતા બધાય પદાર્થો ખાવાનું ખાઓ, ન ખાવાનું ખાઓ, પચે એવું ખાઓ, ન પચે એવું ખાઓ, એ ફાવે એવું ખાઓ, ક્યારેક ન ફાવે એવું ખાઈ લ્યો. આ બધાને ગુણપતિ મહારાજ એવી સરસ રીતે એનું રસાયણ બનાવે અને એમાંથી દિવેલ બનાવે અને દીવામાં પૂરતા જ રહે, પૂરતા જ રહે. કેટલો બધો કચરો આંખોમાંથી, કાનમાંથી, નાકમાંથી, દાંતમાંથી, જીભમાંથી, મળમૂત્રના દ્વારમાંથી આ બધી સફાઈ કરી અને ગુણપતિ મહારાજ આખા શરીરમાં જોઈએ એવી આપણને સ્ફૂર્તિ આપે, તાજગી આપે, રાજીપો આપે, બુદ્ધિને તીવ્ર બનાવે, વિચારોને ઝીણા ઝીણા સૂક્ષ્મ બનાવે, હા કે નાનો નિર્ણય લઈ શકાય આવી આપણામાં જાગૃતિ આપે. આ બધું કામ શરીરને સાચવવાનું એ મોટી બેન ગુણપતિ કામ કરે છે. અને ગુણપતિ ભાઈ આપણા શરીરમાં બિરાજ્યા છે એ એની પૂજા કરવી હોય ને તો ખાવા પીવામાં ધ્યાન રાખવું, એ આંખને જોવામાં ધ્યાન રાખવું, કાનને સાંભળવામાં ધ્યાન રાખવાનું. એ બધે દરવાજે ગુણપતિ મહારાજને બેસાડી દઈએ ને તો એ વિવેકવાળા છે. આંખોને વિવેક આપે, કાનને વિવેક આપે, જીભને વિવેક આપે, બોયલાનો વિવેક આપે. ચાખાનું કોક ચાખી જાય કોક વસ્તુ અને પછી ખાવા માંડે બિચારો હાવ રાકો થઈ જાય. ખાતો ખાતો અહીંયા સુધી ઉપાડો આવે તો એ ખાતો ખાતો હાવ રાકો થઈ જાય. એટલે એનો ખ્યાલ ગુણપતિ મહારાજ આપે કે હવે બસ કર, હવે બસ કર. એ હવે બસ કર અહીંયા સુધી આવ્યું છે, આ ગળા સુધી તો પહોંચી ગયું છે, એ હવે થોડોક શ્વાસ અંદર આવે એટલી તો જગ્યા રાખે, રાખા. કેટલું ખાવું છે તને? ખાઈ ખાઈને કોઈ માપ નથી. એટલા ટન અનાજ સાફ સૂફ કર્યા વગરનું ખવાઈ ગયું. હા, સાફ સૂફ કર્યા વગરનું. બસ સ્ટેન્ડ થોડોક આપણો મોહીનો દીકરો છે, કોઈ સાફ સૂફ કરીને ગાડીના રેલવેમાં ડબે ડબે ફરતા હોય આપણા માસીના છે, એ સાફ કરીને આપે આપણને. આ તો લાગતું હોય એ કોઈ આપણા અંગત તો નથી કે સાફ સૂફ કરીને આપણને આપે. લ્યો મોટા ભાઈ, લ્યો આપા, લ્યો કાકા, એ એમ કરીને તો ન આપે. લાવો પૈસા, જલ્દી પૈસા, પૈસા પહેલા ઉપર ચાખવા દે કે ચાલુ ગાડીએ ચાખી લેજે, અહીં તો સ્ટેશન ઉપર આવે છે નહીં જાય છે. એમ અનાજ ખૂબ ખાધું પણ હજી ખાવાનો અંદરથી ભાવ તૂટ્યો નહીં. એમાંય વૃદ્ધાવસ્થા આવે ને એટલે તો બાકી રહેતું નથી. હાવ નિરાત હોય ને, કોઈ પણ ઉતાવળ ન હોય, કોઈ કામ માટે કોઈ તમને હેરાન કરીને હાલો ચાવી, હાલો તાળું ખોલી દો ને પછી તમે, એમ કોઈ કંઈ કંઈ નહીં. વૃદ્ધાવસ્થા નિવૃત્તિની અવસ્થા છે, પણ નિવૃત્તિની વૃદ્ધાવસ્થા હતી નહીં. ભગવાને સ્પેશિયલ આપણા માટે મોકલી કે તારા વાળ સફેદ કરી નાખું, જો તને સમજાય તો. તારા 32 દાંત પાડી નાખું, જો તને ટાઈમ મળે મને ઓળખવાનો તો. તારી યાદ શક્તિ, તારા સગા વાલા કુટુંબ પરિવાર એ બધાને તારા માથામાંથી કાઢી નાખું, જો મને યાદ કરતો. તારી પાચન શક્તિ તોડી નાખું, ખાવાનું થોડુંક ખાય તોય તારા જીવનને ચલાવી લઉં, પણ જો મને યાદ કરતો. આ હાલવાના તારા સરનામાં વીખી નાખું, જો મને યાદ કરતો. તારે 8-8 કલાક સૂતું રહેવું હોય તો સમાધિમાં પડ્યો રહે, પણ જો તું મને યાદ કરતો. આવી વૃદ્ધા અવસ્થા ભગવાને વચમાં મોકલી કે આ વૃદ્ધા અવસ્થા દશરથ રાજાને અસર કરી ગઈ. દશરથ રાજાએ હરીસામાં જોયું તો કાન પાસે એક સફેદ વાળ કાનમાં કેવા આવ્યો કે મહારાજ ઘણું જીવાઈ ગયું છે. કેટલું જીવાઈ ગયું એ તો જરા નજર કરો. કેવું જીવાઈ ગયું એ તો જરા નજર કરો. જાજુ જીવાઈ ગયું પણ કેવું જીવાઈ ગયું એ તો કહો. દશરથ મહારાજે ગુરુજી પાસે જઈ, માતાઓ સજ્જનો
વશિષ્ઠ બાપજીને કીધું છે, ગુરુદેવ હવે મારે પરલોક સુધારવા માટે કંઈક કરવું જોઈએ. આપ આજ્ઞા આપો. આ લોક તો મારો સુધર્યો, હવે પરલોક કેવી રીતે સુધરે? જેની ઉંમર 50, 60, 70 વર્ષને આડે ગાળે હોય એને હવે ઘરમાં, વ્યવહારમાં, પરિવારમાં, દીકરા દીકરીઓ એ જે કંઈ વ્યવહારોથી બધાય ગૂંથાયેલા હોય એને જોઈને રાજી થવું, એમાં વચમાં કાંઈ કોઈ ઠેકાણે કાંઈ ફરિયાદ કરવી નહીં અથવા કંઈ ડારો દેવો નહીં. એ જેમ 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 તમારા સંસ્કારો તમે આપ્યા હશે એમ એ લોકો રહેતા હશે. હવે મોડું મોડું થઈ ગયું, ઘડા પાકી ગયા ને પછી કાંઠા બદલાવાનું એમાં આવતું એ કોક હા ના તો કયો ભલા, એમાં પછી એવું નથી આવતું. પાકે રે ગળે કાંઠા ક્યાંથી ચડે, પાકે ગળે કાંઠા ક્યાંથી ચડે. આ વગોણા નથી કરતો, પણ ઉંમર જો 60, 70 વર્ષની થઈ હોય તો હવે આપણો આલોક સુધરી ગયો. એ પરલોક સુધારવા માટે ભગવાને આપણને કેવા કેવા વેશામાં આપ્યા છે, કેવી કેવી રહેણીની, એવા સંતોના ચરિત્રોની એવી એવી કથાઓ આપી છે. એને સાંભળીએ કે કેવા મહાન મહાન પ્રતાપી રાજાઓ, એ રાજાઓ કેવું જીવન જીવી ગયા અને કેવો જશ પામી ગયા. આ લોકમાંથી પરલોકમાં જઈ અને એ લોકો પરલોકમાં જઈ અને પ્રતિષ્ઠા પામ્યા છે. પૂજાણા સજનો, માનદાતા કરીને રાજા હતા. ઇતિહાસમાં એની વાત આવે છે. માનદાતાને 50 દીકરીઓ હતી. 50. એમાં એક મહાત્મા જલમાં બેઠા બેઠા ભજન કરતા હતા, તપ કરતા હતા. જલમાં તપ કરતા કરતા એ મહાત્માને 30,000 વર્ષનું તપોબળ થઈ ગયું. અને 30,000 વર્ષના તપોબળ પછી મહાત્માની વેત વેતની પાપણો શેવાળ શેવાળ વાળું શરીર થઈ ગયેલું. એમાં એક દી પાપણમાં અધર થઈ તા જળના જીવડા રમતા હતા. જલના જીવડા એવા બધા આનંદ કરતા હતા પાણીમાં. એટલે મહાત્માને આંખમાંથી વિચાર આવ્યો, આંખની પાછળ મન રહે છે એ મોટા ભાઈ, આ મન આંખની પાછળ રહે છે. એટલે મહાત્માને વિચાર આવ્યો કે જલના જીવો આટલો આનંદ કરે છે તો થડ ઉપર, આ પૃથ્વી ઉપરના જીવો શું કરતા હશે? એટલે મહાત્માથી એ વિચાર સહન ન થયો. એ વિચારે મહાત્માને ઊભા કર્યા. 30,000 વર્ષનું તપ. અને એ મહાત્મા ઊભા થયા. ઊભા થઈને જળની બહાર નીકળ્યા, પૃથ્વી ઉપર પગ દીધો. 30,000 વર્ષના તપ વાળા એ મહાત્માએ પૃથ્વી પર જ્યાં પગ દીધો ત્યાં પૃથ્વી તત્વની એને અસર થઈ. પૃથ્વી તત્વ છે એક એવા પ્રકારનું તત્વ છે, પૃથ્વી તત્વ. ક્ષમા એ દુર્ગુણો લઈ લે છે, દુર્ગંધો લઈ લે છે અને સુગંધો આપે છે. એક દાણો પૃથ્વી માતાને આપી દો, એના અનેક કરીને મોકલે છે. ભોગનું તત્વ છે. ભોગમાંથી રાજભોગ કોઈ વિરલા બનાવી શકે. કોઈ સત્પુરુષ મળે તો આ ભોગમાંથી પ્રાપ્ત થયેલા શરીરને યોગના ઘરમાં, વિયોગના ઘરમાં, સંયોગના ઘરમાં, સતયોગના ઘરમાં, પરમાત્માના એક અદ્ભુત અનુભવના ઘરમાં આ ભોગમાંથી ઉત્પન્ન થયેલા શરીરને આવી રીતે રાજભોગમાં, સત્ય ભોગમાં, યોગમાં
વિયોગમાં એ ગતિશીલ કરી અને જીવન ધન્ય બનાવી દે છે. ધન્ય ધન્ય આનું આ જીવન ધન્ય બની જાય છે. નહીં તો જ્યાંનો છૂટ્યો ત્યાં પાછો ભોગમાં ને ભોગમાં વિરમી જાય. એમાંથી છૂટ્યો એમાં જઈને પાછો સમાઈ ગયો. આવીને તે શું કર્યું? કર્યું શું? દાનના ધનેડા તે કર્યું શું? આવીને પેટ ગુજારો કર્યો. પેટ ગુજારો આખી જિંદગી રોટલા રડવામાં ગઈ, કાંઈ પામીને શીખ્યો. મનુષ્યનો જન્મ આમ જ આવ્યો અને આમ જ એળે ગયો અવતાર. એમ મહાત્માએ જેવો પૃથ્વી ઉપર પગ ભર્યો તા તો પૃથ્વી તત્વનો કરંટ એના પગમાં આવ્યો. પગેથી કરંટ પૃથ્વી તત્વનો આવ્યો. આખું શરીર કોક બીજી જ ચેતનામાં આવ્યું. જાગ્યું શરીર એક, જાગ્યું શરીર બે, જાગ્યું શરીર ત્રણ, આમ એક એક પડ જાગતા ગયા. એમાં પૃથ્વી તત્વનું જે પડ હતું, પવનનું આંદોલન લાગ્યું. હા, મન એમાંથી વધારે ને વધારે મોટું થવા માંડ્યું. કારણ કે પાણીમાં હતા ને, પાણીમાં પોષણ મળતું હતું, પ્રાણ મળતો હતો. પણ પ્રાણનો યોગ કરીને બેઠા હતા. એ યોગ ઘણા ફુવારા હોય ને, ફુવારા મોટા મોટા શહેરમાં એટલું પાણી ભર્યું હોય, એટલા જ પાણીમાંથી ફુવારો થતો હોય ને વળી પાછું અંદર જતું હોય ને વળી પાછું ચક્કર ખાય, વળી ફુવારો થતો હોય. એમાં ને એમાં એટલા ને એટલા પાણીમાં એમ જલનો યોગ સાંધ્યો હતો. તો જલની ગતિમાં પ્રાણને સાચવીને રહેતા હતા. પણ જમીન ઉપર પગ મૂક્યો, જમીનનો કરંટ લાગ્યો, પવનનો કરંટ લાગ્યો. એટલે એ મહાત્માએ આમ નજર કરી, આમ નજર કરી, નજર તો કરી ચારે બાજુ, પણ એને આકર્ષણ થયું કે આ બાજુ મારું કાર્ય સફળ થાય એવો પવન આવે છે. સાંભળો છો સજ્જનો? હે, ભગવાન શિવનું સરોદર છે. સ્વર બોદર સ્વર કે આ બાજુ મારું કામ થાય, મને સફળતા મળે, મને વિજય મળે, મને પ્રસન્નતા મળે, આવું આ બાજુ કંઈક છે. એટલે મહાત્મા એ દિશામાં પગલાં ભરીને ચાલ્યા. અને એક નગર આવ્યું મોટું. એ નગર હતું માનદાતાનું. માનદાતાની નગરીમાં પ્રવેશ કર્યો. માનદાતા પોતાના આસન ઉપર બેઠા છે અને સામેથી એક તપસ્વી સિદ્ધ યોગી ચાલ્યા આવે છે. માનદાતાએ વિચાર કર્યો કે એવા કોઈ તપસ્વી આવે છે કે મારી જિંદગીમાં મેં આ પહેલી વખત જોયા. એ વેતની પાપણું અને એ પાપણું માથે શેવાળ ચડી ગયેલા અને શરીર પણ શેવાળ વાળું. પાણીમાં હતા ને 30,000 વર્ષ. આખું શરીર ખબર નહીં એની આકૃતિ એવી શેવાળથી ભરેલા. અને આવા કદાવર તપસ્વી શરીર, એની પાપણું, એની આંખો, એનું જે કંઈ દર્શન હતું એ જુદા જ પ્રકારનું દર્શન હતું. માતાઓ, સજનો, માનદાતા પોતાના આસન ઉપરથી ઉતરીને સંતની આવનારા આ ઋષિ તપસ્વીની વંદના કરે છે. પધારો પધારો, આજ અમારી ભૂમિ પાવન કરી છે. અમારું આ રાજભવન આને પાવન કર્યું છે. અમને આ રાજકુટુંબને પાવન કર્યું છે. અમારી પેઢીઓને પાવન કર્યા છે. આવી રીતે ગુણાનુવાદ માનદાતા એ મહાત્મા ઋષિના કરવા માંડ્યા. રાજભવનમાં લઈ આવ્યા. માનદાતાએ કીધું કે આ આસન ઉપર, પોતાનું આસન હતું ને, એ આસન ઉપર બેસો. ઋષિએ કીધું કે આસન ઉપર તો નહીં બેસો, પરંતુ મહારાજ તમારે કન્યાઓ કેટલી છે? કન્યાઓ. માનદાતાએ કીધું પ્રભુ મારે 50 કન્યાઓ છે, 50 દીકરીઓ છે. મારા કુળની ઉજ્જવળ
એ લક્ષ્મી છે, પૂજનીય. એ કુંવારિકાઓ એક અદ્ભુત અમારા પરંપરાના એક રાજમાર્ગમાં એના પાવન પગલા કરવા માટે અમારે આંગણે અવતરી છે. માનદાતાએ કીધું 50 દીકરીઓ છે. મહાત્માએ કીધું કે 50 માંથી કોઈ એક કન્યા મને પાણી ગ્રહણ કરાવો. મહારાજા, એક કન્યા મને પાણી ગ્રહણ કરાવો. માનદાતા વિચાર કરે છે કે આ તપસ્વીને હું હા બોલું કે ના બોલું. હા બોલીશ તો મારી દીકરીઓને અન્યાય થશે, ના બોલીશ તો એનું તપબળ ઉફાણે આવશે, ઉકળી ઉઠશે અને જીવ તપબળમાંથી જેવું બોલશે એવું કરી દેશે. માનદાતાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. સજનો, ડાયા પુરુષો, સમજણા પુરુષો વાદ ને વિવાદમાંથી વચ્ચેનો રસ્તો કાઢે છે કે એક કામ કરો, થોડુંક તમે જાતું કરો, થોડુંક તમે જાતું કરો અને આ આવેલ પરિસ્થિતિને ઠંડી પાડી દો, એમાંથી સારું પરિણામ લઈ લો. આવી રીતે જીવન જીવાય છે. મોટી બેન, કોઈક ટાઈમે ઘરમાં કંઈક વાંકા ચૂકું કોઈ બોલે તો જાતું કરવું જોઈએ. એની સામે તમે એવડું બોલો, એના બાપને તમે યાદ કરાવો, તમારા બાપને એ યાદ કરાવે. બેયના બાપને તો ખબર નથી, પણ તમે એકબીજાના બાપને સામે સામે આ તારા બાપનું કે આ કે તો તારા બાપનું. સાસુ કે તારા બાપને ઘેર જોયું છે તો આ કે તારા બાપને ઘેરે ભલે ને જોઈને આવી હો, હું હવે જોઈશ નિરાતે. બાંધવું એ તો ગમે ત્યાંથી બાંધી શકે, પણ એ બાજવા કરતા તમે એને જો થોડુંક જાતું કરો ને તો જીવન, એ જીવનની જે ક્ષમતા છે, જીવનનો જે આમ પ્રકાશ છે તમારો માર્યો ન જાય. તમારી શક્તિઓ આડે અવડે રસ્તે એનો દુરુપયોગ ન થાય અને વળી તમારા આત્માને રાજીપો મળે છે એ તૂટે નહીં. ઘર કુટુંબ પરિવારમાં તમારી ઇજ્જત આબરૂ વધે. તમે સહન કરીને જીવતા શીખી જાઓ એટલે આજુબાજુ વાળાને તમારા તરફ ભાવ થાય છે કે કેવી એના મા બાપની ખાનદાન દીકરી છે કે સામું કાંઈ બોલતી નથી, કેટલું સહન કરીને રહે છે. તમે એમ માનો છો કે હું તમને આ ગપ્પા મારું છું? તમે સહન કરીને જીવો, એનું પરિણામ શું આવે છે? અને સામે આમ પ્રત્યાઘાત બોલે એનું તરત જ પાછું ધકેલી અને આંખું કાઢી ક્રોધમાં જીવો, એનું પરિણામ શું આવે છે? તમે તો સમજણા છો, ગુરુમુખી છો, તમને શું એમાં મારે કહેવાનું? આ કલેશનું પરિણામ કહેવાય. આ એકબીજા સાથે સુમેળ કરીને શાંતિથી રહીએ છીએ એનું પરિણામ કહેવાય. નજર સામે જુઓ છો ને, આ સામે રહ્યું પરિણામ. અહીં સામે આ ધજાઉ દેવળ માથે ઠાકરની ફરકે છે, એની છાયામાં રહે છે, એ લોકો નહીં જુઓ અને ક્યાંક ઉજળ કરીને રહે છે એ નહીં જુઓ. આમાં આમાં કાંઈ ફેર નથી, પણ બેયના વિચારોમાં ફેર છે, બેયની સમજણમાં ફેર છે, બેયના વારસામાં ફેર છે. વારસામાં ઉત્તરોત્તર વારસામાં આને આવું મળ્યું છે, ઓને ઉત્તરોત્તર વારસામાં એવું મળ્યું છે. કાલે જ આપણે કહેતા હતા કે જેના કુળમાં હોય કલેશ, સુખેથી કોઈ દી સુવે નહીં, ન સુવે. જેના કુળમાં હોય કલેશ. માનદાતાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. માનદાતાએ કીધું કે મહાત્મા, હે ઋષિ, આપ જેમ કહેશો એમ થશે, પણ મારી 50 દીકરીઓને બોલાવું, એમાં કઈ દીકરી હા પાડે છે આપની સાથે આવવાની? એ દીકરીનો રાજીપો હું આપને આપવા તૈયાર છું.
ઋષિ રાજી થયા. માનદાતાએ મારું માન સાચવ્યું, માન રાખ્યું. 50 બહેનોને ખબર મળી કે પિતાજી આજ રાજભવનમાં કોઈ સંત, કોઈ ઋષિ, કોઈ તપસ્વી આવ્યા છે એટલે આપણને બોલાવે છે. ઠંડા લાગે પ્રવીણ. પચાસે 50 બહેનો આવી છે. પિતાજીએ વાત સંભળાવી કે કોઈ તપસ્વી મહાત્મા છે, એનું દર્શન જુઓ તમે. વેત વેતની પાપણું અને આખું શેવાળ વાળું શરીર, એમ જ તપસ્યા કરતા કરતા ઉઠીને સીધા આપણને દર્શન દેવા આવ્યા છે. એવું સમજવું જોઈએ, એવું સમજવું જોઈએ. એમ નો કહેવાય હું હાલી નીકળો, એમ નો કહેવાય. એવું સમજવું જોઈએ. કાગ બાપુએ કીધું કે એને ધીરેથી બેસાડી અને બોલવા દેજે કે તારે ઘેર શું કામે આવ્યો છે. ધીરેથી બેસાડી, કેમ તમે આવ્યા એમ ન કહેતો, ધીરે બેસાડીને પછી બોલવા દેજે. એનું કારણ પછી જાણજે. કારણ કે માણસની ઘેરે કોઈ માણસ આવતો નથી. એ તારો દિવસ ભગવાને તને સારો આપ્યો ને, એ જાળવાને છાંયે કોઈ પંખી બેસવા આવે, કોઈ પંખી એના ફળને ચાખવા આવે. તારો દિવસ દેખીને દુખિયા આવે તો એની સામે એવું ન કરતો, કેમ તમે આવ્યા, એવું એવું ન કરતો. એટલે આપણને દર્શન દેવા આવ્યા છે. પાછી 50 દીકરીઓ માનદાતાની હતી, એ પણ સમજણી દીકરીઓ હતી, વિવેકવાળી, જાગૃતિવાળી. 50 બહેનોને ખબર પડી ગઈ કે આપણે આ ઋષિ સાથે 50માંથી એક બેનને જવાનું છે. બધી બહેનો એકબીજા સામે જોવે છે. કારણ કે ઋષિનો જે હાલ હતો ને, ઋષિ એવડા મોટા શેવાળથી આખા શરીરને ભરેલું, એમાં એની આંખોય દેખાતી નહોતી. પાપણું એટલી વેત વેતની થઈ ગઈ હતી, આંખોય નહોતી દેખાતી. 50 બહેનો વિચાર કરે છે. બધી બહેનોએ કીધું કે મોટી બહેન જેમ કીએ એમ આપણે કરીએ. મોટી બહેન ઉપર મામલો આવ્યો. આપણે ઘરમાં કંઈક વ્યવહારમાં ગૂંચ ઊભી થાય તો કહીએ છીએ કે મોટા ભાઈને મળો, તો કે મોટા ભાઈ ગયા છે સિંહોર, તો કે બાપાને મળો, તો કે બાપા મંદિરે છે. એમ જવાબદાર માણસ ઉપર જઈએ કે તો માને કયો, તો કે ભાઈ માં ઉકેલ કરી દેશે. એટલે માએ ઉકેલ કરી દીધો. આવી રીતે મોટી બહેન તરફ બધી બહેનો 49 બહેનો જુએ છે. એટલે મોટી બહેને કીધું, પિતાજી જો રજા આપો તો આ ઋષિને જ્ઞાન તો ઘણું હશે પણ એને શાન બતાવું. શાન ગંગા સતીએ કીધું છે, ગોહિલવાડની ધર્મ માતાએ, કે શાન ગુરુજીની સમસ્યા જેણે જાણી એ પાનબાઈ ઈ અટકે નહીં માયા, માયામાં અટકે નહીં. એની ચર્ચા પછી કરીએ. પણ મોટી બેન કહે છે શાન બતાવું પિતાજી. માનદાતાએ કીધું કે બેન, દીકરી બા, શાન તો બતાવો પણ આપણું અહિત ન થાય, આપણું અહિત ન થાય એવી રીતે શાન બતાવજો. કારણ કે આ તપ કરીને આવે છે, કદાચ ક્રોધ કરી દે અને કારણ વિનાની ઉપાધિ ઊભી થાય એવું કરશો નહીં. મોટી બેને કીધું, પિતાજી હું આપની પુત્રી છું એવું તો નહીં કરું, પણ એને શાન બતાવું. શાન, જ્ઞાન નહીં, શાન. પિતાજીને ભરોસો હતો કે મોટી બેન વિવેકવાળા છે એટલે ચોક્કસ
સારું પરિણામ લાવશે, સારું પરિણામ. એટલે 50 કન્યાઓમાં મોટી બેને એક અનુચરને કીધું, એક મોટો આરીસો ઋષિના જેવડો જ આરીસો મંગાવ્યો. એટલે અનુચર જઈને આરીસો લઈ આવ્યો. મોટો આરીસો મોટી બેને કીધું કે આ ઋષિની સામે રાખો. ઋષિની સામે, ઋષિની સામે આરીસો રાખ્યો ને એટલે ઋષિએ આરીસામાં પોતાનું દર્શન કર્યું. સાંભળો છો બહેનો, એક બેન બીજી બેનને કહે કે હાલ ઓલો સુરત વાળો મહારાજ આવ્યો છે તે આપણી વાડીમાં કે નકળંગ ધામમાં કે બહુ વાતું કરે છે, હાલને સત્સંગમાં આવવું હોય તો. ઓલી બાઈ કે ઊભી રે, હું આવું, હું જરાક તૈયાર થઈને આવું. એટલે એ ગઈ ઓરડામાં, જેવી ગઈ એવી પાછી આવી અને બે બેનું સત્સંગમાં હાલ્યું આવે છે. એટલે ઓલી બેનને કીધું કે એટલી વારમાં હું તૈયાર થઈને આવી? તો કે કાંઈ એટલી વારમાં તૈયાર થવા નહોતી ગઈ, પણ કે તારા ભાઈ હમણાં જ્ઞાનથી જાતા જાતા કહેતા ગયા હતા કે હા એટલે ગયા ત્યાં ત્યાં હું કે રખડ્યા કરતા અહીંયા બાવા ભાઈ હું એવું કે કહીને ગયા હતા. એટલે આરીસામાં મોઢું જોવા ગઈ હતી કે કલેશ વાળું મોઢું છે તો ફેરવીને સત્સંગ વાળું મોઢું કરીને જાઉં. એટલે આરીસામાં જોઈને આવી. ઘણા આદમીઓ કહેતા હોય એમાં તમારા બાપનું એમ કેટલું કહેતા હોય, ABCDમાં આવતું હોય એવું, પણ છતાંય બાયું જાતું કરે કે કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. એક ધર્મ છે ને, એ ધર્મ છે, એની ચર્ચા રામદેવજી બાપા કરે એ સાંભળશું. ધર્મ કેવો છે અને ધર્મ કેવી રીતે ધાર્યો છે. અવડો મોટો આરીસો જોયો એટલે આરીસામાં જોતાની સાથે ઋષિને ખબર પડી ગઈ કે અરે આ તો રાજની દીકરીઓ છે અને હું તો તપસ્યા કરીને આવું છું. એટલે હાથમાં ઋષિએ 10,000 વર્ષનું તપ લીધું અને પોતાના માથા પર અંજળી છાંટી. અંજળી જેવી માથા પર છાંટી એવા જ ઋષિના શરીરના 2 ભાગ થઈ ગયા. 2 ભાગ, એક ભાગ આ બાજુ પડ્યો, એક ભાગ આ બાજુ પડ્યો, 2 ભાગ થયા. અંદરથી એવું તેજવાળું શરીર આવ્યું, તેજવાળું, અજબનું તેજ, સુંદર રૂપાળું શરીર, યુવાન શરીર, કોઈ રાજકુમાર તેજસ્વી હોય એવું શરીર. આ 2 શરીરના ભાગ પડ્યા. તપસ્યા વાળા શરીરના 2 ભાગ પડી ગયા. અંદરથી આવું તપબળવાળું શરીર, તેજસ્વી શરીર આવ્યું. એટલે મોટી બેન રાજી થઈ, પિતાજીને કહે આ ઋષિ સાથે મારું પાણી ગ્રહણ કરીશ. પછી 49 બહેનું કહે કે મોટી બેન જે રસ્તે જાય એ રસ્તે અમારે જવું છે. 50 કન્યાઓ માનદાતાએ એ રાજીપેથી આ ઋષિને, તપસ્વીને એવા યોગથી પોતાના શરીરને તેજસ્વી રૂપ ધારણ કરીને પ્રગટ થયેલા એવા રાજકુમાર એને 50 કન્યાઓ પરણાવી. બધી બહેનો રાજી થઈ. શું કામ? કે એક અંજળીથી પોતાના આ દેહનો કાયાકલ્પ કરી નાખે આવો જે પુરુષ છે તો એની પાસે બીજી શક્તિઓ શું નહીં હોય. મોટી બેન સાથે આપણે ભેળા જ રહીએ છીએ તો હાલને મોટી બેન ભેળા રહેશું બધા. પછી એક દી મોટી બેને કીધું મહારાજ હવે પિતાજીને ઘેરે આટલું બધું ન રોકાવાય, આપણું ક્યાંક ઘર બનાવી અથવા જ્યાં આપણું ઘર હોય ત્યાં જઈએ. રાજકુમાર તપસ્વી એને યાદ આવ્યું કે હા સાસરાને ઘેરે હવે જાજુ ન રોકાવાય. એટલે એણે કીધું કે ચાલો આપણા નગરમાં, આપણા રાજમાં, આપણા સરનામે, આપણા ઠેકાણે. નગર તો ક્યાંય હતું નહીં, રાજ પોતાનું ક્યાંય સરનામું
પોતાનું 30,000 વર્ષના તપબળમાં યાદે નહોતું કે ક્યાંનું સરનામું. એટલે રાજકુમાર સાથે 50 કન્યાઓ જે માનદાતાની દીકરીઓ પરણી છે એને ખૂબ પિતાએ અઢળક કરિયાવર આપ્યો છે, ખૂબ જ રાજી કર્યા છે. પણ હવે જાવું ક્યાં, કઈ બાજુ જાવું? એક સરખું એવું મેદાન, અને મેદાન આ મહાત્મા, આ રાજકુમાર, આ રાજા એને ગમ્યું. 30,000 વર્ષનું તપબળ હતું, એમાંથી 10,000 વર્ષનું તપબળ પોતાના કાયાકલ્પમાં ગયું. બીજું 10,000 વર્ષનું તપબળ હાથમાં આંજળી લઈ અને એણે એવી રીતે સંકલ્પ કર્યો કે મેદાનમાં એવડા મોટા 50 રાજમહેલ થઈ ગયા, નોકર ચાકર દાસ દાસીઓ, આખું એક નગર, વેપાર ધંધા ઉદ્યોગો, અને એવું સરસ મજાનું નગર. અને વચ્ચે મહારાજાનો રાજભવન, ફરતો 50 મહારાણીઓનો રહેવાનો આશ્રય. 50 રાણીઓ સાથે મહારાજ આનંદ પ્રમોદ કરે છે. પરંતુ એક દિવસ વળી પાછી 50 રાણીઓ નિરાશ થઈને બેઠી. મોટી બેન એટલે મોટા રાણી હતા, એને આ રાજાએ પૂછ્યું, કેમ, શું તકલીફ પડી ગઈ, શું ઘટ્યું, કેમ ઉદાસ થઈને બેઠા છો? એટલે મોટા રાણી હતા, માનદાતાના મોટા દીકરી, મહારાજાના મુખ્ય પટરાણી. એણે કહ્યું કે મહારાજ, સ્ત્રીનો જન્મ છે, પણ આ જન્મ ત્યારે સફળ થાય કે આ જન્મમાં જો અમે માં બનીએ તો અમારો જન્મ સફળ થાય. અમને એક પુત્ર જોઈએ છીએ, 50 બહેનોને. એટલે મહાત્માએ જોયું કમંડળમાં તો હવે છેલ્લું 10,000 વર્ષનું તપ હતું. એક 10,000 વર્ષનું પોતાના કાયાકલ્પમાં ગયું, એક 10,000 વર્ષનું તપ આ બધી નગરીની રચના કરવામાં ગયું, સુખો ગૂંઠવ્યા, સુખો ભોગવવા. અને હવે છેલ્લું 10,000 વર્ષનું તપ હતું. મહાત્માએ હાથમાં આંજળી લીધી અને લઈ સંકલ્પ કર્યો 50 પોતાની રાણીઓ ઉપર. એ સંકલ્પ સિદ્ધિ એણે એવી રીતે પ્રવર્તિત કરી કે પુત્રવતી ભવ, 50 બહેનોને એક પુત્ર થાય, આવું એણે આ સંકલ્પથી મંત્રજીત જળ હતું પધરાવ્યું. 50 બહેનો રાજી થઈ અને આ 30,000 વર્ષનું તપ ખાલી થઈ ગયું. કમંડળ એટલે મહાત્મા કમંડળ લઈને હાલતા થયા. ખાલી એક આંખ ઊંચી થઈ પાણીમાં, 30,000 વર્ષનું તપ, અને આંખ ઊંચી થઈ જળના જીવડાઓને રમતા જોયા. એમાં 30,000 વર્ષનું તપ બળ છે એ મૂકીને પાછા મહાત્મા ઈ જ સરનામે આવ્યા કે વળી પાછો એકડો, કોક તો કયો ઘૂંટું, એકડો ઘૂંટવાનો આવ્યો. આવી રીતે આપણે ગઈ સાંજે ચર્ચા કરતા હતા, અને એ ચર્ચામાં મહિમા અને મહાત્મ, મહિમા શું છે, મહાત્મ શું છે. મહિમા મહામંત્રનો છે.